બધા વાલીઓ મજામાં? ઓકે. સાગર ઓકે ગુડ. હવે જુઓ, આ બધા અહીંથી આ એક બાહેધરી પત્રક છે. આપણે સરકારની જે નવી સ્કીમ આવી છે, મતલબ નવું જે એમનું કાર્યક્રમ છે, અપાર આઈડી કઢાવવાનું. બરાબર? અપાર આઈડી હવે એક જ કાર્ડ થઈ જશે અને એ સરકાર તરફથી નક્કી કર્યું છે કે હવે એ કાઢવાનું છે. એટલે કોઈ બી જગ્યાએ તમારે બીજા કોઈ કાર્ડની જરૂર પડશે નહીં. આ અપાર આઈડી બતાવશો એટલે એમાં તમારી બધી ડિટેલ્સ આવી જશે. તો એના માટેનું જે બાહેધરી પત્રક આવે છે એ છે. એમાં દરેક વાલીને હું આપીશ, બધાએ અહીંયા સહી કરવાની છે. હવે એમાં થશે શું કે તમારા જે આધાર કાર્ડ હશે ને, એ આધાર કાર્ડમાં પહેલા કંઈક ફક્ત ખાલી નામ લખેલા હતા અને પપ્પાનું નામ પાછળ લખેલું આવતું નતું બાળકોમાં. બરાબર? જેમ કે ભાઈ છે કે ભાઈ રાવલ ભાવેશ, તો ખાલી રાવલ ભાવેશ અને પછી એના પપ્પાનું નામ એ લોકો નતા લખતા. અને હવે પાછું એવું આવ્યું છે કે ભાઈ અટક ક્યાં લખવી, નામ ક્યાં લખવું, એ પ્રમાણે આધાર કાર્ડ આપણે થોડું સુધારવું પડશે. એટલે એ પ્રમાણે આધાર કાર્ડ સુધારશો તો તમારું અપાર આઈડી ક્લિયર થઈ જશે. એટલે બધાનું આ ફોર્મ આપું છું અને એ પ્રમાણે આધાર કાર્ડમાં શું ચેન્જીસ છે એ તમારી આજુબાજુમાં કોઈ કરતું હોય કે ભાઈ અપાર આઈડી માટે કઈ રીતનું જોશે, શું જોશે, એ પ્રમાણે આધાર કાર્ડ જેટલું બને એટલું તમે તાત્કાલિક સુધરાઈ દેજો. એટલે એ પ્રમાણે એનું અપાર આઈડી નીકળી જાય. ઓકે.